આણંદ જિલ્લાની 5 નગરપાલિકાને લઈને મોટા સમાચાર। 5 નગરપાલિકાના નવા વોર્ડ સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે। આણંદ નગરપાલિકાને લઈને મોટા સમાચાર। 5 નવા સીમાંકન નવા વોર્ડ સીમાંકન જાહેર કરાયા। આંકલાવમાં 6, બોરિયાવીમાં 6 વોર્ડ માટે ચૂંટણી થશે। વોર્ડમાં 6, કરમસદમાં 7 વોર્ડમાં ચૂંટણી થશે, તો વિદ્યાનગર નગરપાલિકામાં 6 વોર્ડમાં ચૂંટણી થશે। 5 નગરપાલિકાના નવા વોર્ડ સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, શું વધુ માહિતી? ચોક્કસથી પૂનમ, શિયાળાની શરૂઆત થઈ છે ને, હલકો હલકો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। તે જ રીતના હવે સરકારી ચોપડે પણ ચૂંટણીની તૈયારીઓનો પવન ફૂંકાઈ રહ્યો છે। આ પવનને ગરમાવો ત્યારે મળશે જ્યારે ચૂંટણીઓ જાહેર થશે। પરંતુ આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો જે રીતના આણંદ જિલ્લામાં જે નગરપાલિકાઓ છે તેનું સીમાંકન હાથ ધરવામાં આવ્યું છે। 5 જેટલી જે નગરપાલિકાઓ છે તેને સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને આંકલાવ, બોરિયાવી, ઓડ, કરમસદ અને વિદ્યાનગર નગરપાલિકામાં ચૂંટણી તંત્ર દ્વારા સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે। આંકલાવમાં 6, બોરિયાવીમાં 6, ઓડમાં 6, કરમસદમાં 7 અને વિદ્યાનગરમાં 6 વોર્ડમાં થશે ચૂંટણી। કહી શકાય કે જે રીતના કુલ 5 નગરપાલિકાઓમાં 50 જેટલી એટલે કે 62 મહિલાઓ બેઠક જાહેર કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતના હવે જે પવન છે ચૂંટણીનો ધીરે ધીરે ફૂંકાઈ રહ્યો છે, ત્યારે ચોક્કસથી ચૂંટણી જાહેર થશે ત્યારે જે રાજકીય આગેવાનો છે, રાજકીય પક્ષો છે, તેમાં પણ ગરમાવો આવશે। એટલે ચોક્કસથી ભર શિયાળે હવે ગરમી જેવો માહોલ લાગશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।